મફતમાં જો $1 મિલિયન મળતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ લાલચમાં આવી જાય, પરંતુ મફતનો માલ લેવા જતા ક્યારેક જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. અને આવું જ કંઈક અમેરિકાના ટેનેસીમાં રહેતા મીત પટેલ નામના 23 વર્ષના એક ગુજરાતી યુવક સાથે થયું છે. મર્ફિસબોરોમાં આવેલા એક ગેસ સ્ટેશનમાં કામ કરતા મીત પટેલ પર $1 મિલિયન લોટરી ટિકિટ ચોરવાનો આરોપ છે. એક કસ્ટમરે ખરીદેલી આ લોટરી ટિકિટ ખોવાઈ ગઈ હોવાનું કહીને મીત પટેલે તેને ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી અને કસ્ટમર ગયો તે સાથે જ તેને લોટરી ટિકિટ ઉઠાવીને પોતાના ખિસ્સામાં સેરવી લીધી હતી. મીતને એમ હતું કે આ ટિકિટ લઈને તે લોટરી કમિશન ઓફિસે જશે અને $1 મિલિયન નો માલિક બની જશે. જોકે મફતના $1 મિલિયન લેવા જતા આ ગુજરાતી હવે લાંબો ફસાયો છે, તેમજ તેને હાલ રુધરફોર્ડ કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. મીત પટેલ જે ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યાંથી એક કસ્ટમરે $20 બે ડાયમંડ અને ગોલ્ડ લોટરી ટિકિટ્સ ખરીદી હતી. આ ટિકિટ સ્ક્રેચ કર્યા બાદ કસ્ટમરે બંને ટિકિટ મીત પટેલને આપીને પોતાને કોઈ ઇનામ લાગ્યું છે કે કેમ તે ચેક કરવા માટે કહ્યું હતું. આ બંને ટિકિટ ચેક કર્યા પછી મીત પટેલે કસ્ટમરને તે ટિકિટમાં લોટરી લાગી હોવાનું જણાવ્યું હતું, જેમાંથી $40 લોટરી જેમાં લાગી હતી તે ટિકિટ મીતે કસ્ટમરને પાછી આપી દીધી હતી, પરંતુ જે ટિકિટમાં $1 મિલિયન ઇનામ હતું તે ટિકિટ ખોવાઈ ગઈ હોવાનું તેણે બહાનું કાઢ્યું હતું. લેફ્ટનન્ટ ડિટેક્ટિવ સ્ટીવ ક્રેગના જણાવ્યા અનુસાર મીતે કસ્ટમરને દેખાય નહીં તે રીતે $1 મિલિયન લોટરી ટિકિટને ટ્રેશમાં નાખ્યા બાદ તેને ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. પોતાની પાસે $1 મિલિયન લોટરી ટિકિટ આવી જતા લાલચમાં આવી ગયેલા મીત પટેલે લોટરી કમિશન ઓફિસે જઈને કેશ પ્રાઇઝ ક્લેમ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે લોટરી કમિશન ઓફિસે પહોંચ્યો તેના ગણતરીના સમયમાં જ તેની ચોરી પકડાઈ ગઈ હતી. મીત પટેલને ખબર નહોતી કે મોટી રકમનું પ્રાઇઝ જીતનારાનું પૂરેપૂરું વેરિફિકેશન કરવામાં આવે છે અને વિનરે જ્યાંથી લોટરીની ટિકિટ ખરીદી હોય તેમજ સ્ક્રેચ કરી હોય તે સ્ટોર કે પછી પ્લેસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાતા હોય છે. લોટરીની રકમ પર દાવો કરવા ગયેલો મીત પટેલ જેન્યુઇન વિનર છે કે કેમ તે ચેક કરવામાં આવ્યું ત્યારે તેણે કરેલી ચોરીનો ભાંડો ફૂટી જતા તેના પર કેસ કરવામાં આવ્યો હતો, તેમજ પોલીસે તેની ચોરીના આરોપમાં ધરપકડ પણ કરી લીધી હતી. તો બીજી તરફ જે વ્યક્તિ ખરેખર આ ઇનામનો હકદાર હતો તેને પણ પોલીસે શોધી કાઢ્યો હતો, પરંતુ આ વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે આ વ્યક્તિને તેને લાગેલી $1 મિલિયન રકમ ટેક્સ કાપીને આપી દેવામાં આવશે. $1 મિલિયન ચોરી કરવાના આરોપમાં હાલ મીત પટેલ રુધરફોર્ડ કાઉન્ટી જેલમાં બંધ છે અને તેના પર $1 લાખ બોન્ડ મૂકવામાં આવ્યો છે. ટેનેસીના કાયદા અનુસાર $2.25 લાખથી વધુની રકમની ચોરી પર ક્લાસ A ફેલોની ચાર્જ લાગે છે. ખૂબ જ ગંભીર ગણાતા આ આરોપમાં ગુનો સાબિત થાય તો 15 થી 60 વર્ષ સુધીની જેલની સજા તેમજ $50,000નો દંડ થઈ શકે છે. અમેરિકામાં લોટરી ટિકિટના ફ્રન્ટ બારકોડને સ્ક્રેચ કરીને તે વિનર ટિકિટ છે કે કેમ તે ચેક કરી શકાય છે. મીત પટેલના કેસમાં પણ કસ્ટમરે ફ્રન્ટ બારકોડ જ સ્ક્રેચ કર્યો હતો અને ત્યારબાદ પોતાને કોઈ ઇનામ લાગ્યું છે કે નહીં તે ચેક કરવા માટે તેણે બંને ટિકિટ્સ મીતને આપી દીધી હતી. મીત પટેલ અમેરિકામાં કયા સ્ટેટસ પર રહે છે તેની કોઈ માહિતી નથી મળી શકી, પરંતુ ક્લાસ A ફેલોની ચાર્જીસ જો કોઈની સામે પુરવાર થાય તો તે વ્યક્તિ નેચરલાઇઝ્ડ સિટીઝન હોય તો પણ સજા પૂરી થતાં જ તેની સિટીઝનશિપ રિવોક કરી તેને ડિપોર્ટ કરી દેવાય છે.